બ્રેક બાદ હવે આગળ વાત કરીએ તો દીવ નગરપાલિકાના પ્રમુખ ઉપપ્રમુખની નિયુક્તિ સર્વાનુમતે કરવામાં આવી। કેન્દ્ર શાસિત પ્રદેશ દીવ નગરપાલિકાના પ્રમુખ ઉપપ્રમુખની નિયુક્તિ સર્વાનુમતે આજે કરવામાં આવી। દીવ નગરપાલિકા વિસ્તારમાં 13 વોર્ડમાં આવેલા અને 13 વોર્ડ પર બીજેપીએ કબજો મેળવ્યો હતો અને પ્રમુખ તરીકે હેમલતાબેન દિનેશ અને ઉપપ્રમુખ તરીકે હરેશ પાચા કાપડિયા હતા। હાલ તેઓની 2.5 વર્ષની ટર્મ પૂર્ણ થતાં આજે નવા પ્રમુખ ઉપપ્રમુખની વરણી કરવામાં આવી। આજે પ્રમુખ તરીકે હરેશ પાચા કાપડિયા અને ઉપપ્રમુખ તરીકે કરુણાબેન રવિન્દ્ર સોલંકીની નિયુક્તિ સર્વાનુમતે કરાઈ। પ્રમુખ ઉપપ્રમુખ બનતા હરેશભાઈ કાપડિયા અને કરુણાબેન રવિન્દ્ર સોલંકીનું ફટાકડા ફોડી મીઠાઈ ખવડાવી અને અભિનંદનની વર્ષા કરાઈ હતી। બીજેપી કાર્યાલય ખાતે પણ ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો અને કાર્યકર્તાઓ ઉત્સાહમાં જોવા મળ્યા હતા અને ફુલાર પહેરાવી અભિનંદન પાઠવ્યા હતા। આ પ્રસંગે ડીએમસી પ્રમુખ હરેશ પાચા કાપડિયા અને ઉપપ્રમુખ કરુણાબેન રવિન્દ્ર સોલંકીએ તમામનો આભાર વ્યક્ત કર્યો હતો અને તેઓએ જણાવ્યું હતું તેમના પર વિશ્વાસ મૂકી અને તેમને જિમ્મેદારી સોંપવામાં આવી છે તે નિષ્ઠાપૂર્વક નિભાવીશું। ભારતી રાવલ, જેડેશ ટીવી, દીવ।